નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, પુરુષોત્તમ માસને બધા માસોમાં શ્રેષ્ઠ અને અત્યંત પવિત્ર ગણવામાં આવે છે. આ મહિનો ખાસ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય છે. તેથી આ સમયમાં ભગવાનના નામનો જાપ, સ્મરણ અને ભજન કરવાથી અસંખ્ય ગણું પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં માત્ર ભગવાનના નામનો જ સહારો છે અને આ કલિયુગમાં ભગવાનના નામનો જેટલો મહિમા છે તેટલો મહિમા બીજી કોઈ પણ વસ્તુનો છે નહીં. આ સિવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો નારાયણાય વગેરે જેવા મંત્રો કરવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે. એટલે ભગવાનના નામનો મહિમા એવો છે કે ભાવથી એકવાર લેવાયેલું નામ પણ વ્યક્તિના જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે. પુરુષોત્તમ માસમાં લીધેલું 2 ઘડી નામ પણ અનેક યજ્ઞ અને દાન જેટલું પુણ્ય આપનાર માનવામાં આવ્યો છે. તો આ સાથે આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 19મો અધ્યાય સાંભળીશું. સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને નિત્ય ઘર બેઠા અનેક તીર્થ સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો. એટલે આપને ગ્રુપમાં જોઈન કરવામાં આવશે અને આપ પણ દરેક દર્શનનો લાભો લઈ શકશો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અથ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાયામ નવદસ અધ્યાય. પુરુષોત્તમ માસનો મહિમા. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, સુદેવના પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો. ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે સુદેવ, તારે પુત્ર વાવમાં પડી મરણ પામ્યો ત્યારે તે શોકમાં અને દુઃખમાં તમે પતિ પત્નીએ ત્યાં બેસી રહી અજાણપણે પણ અન્ન જળનો ત્યાગ કર્યો અને તે સમય પુરુષોત્તમ માસનો હતો. આ પવિત્ર માસમાં કોઈ પણ એક ઉપવાસ કરે તો તેના અનંત પાપો નાશ પામે છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યા. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાનનું ફળ પણ મળ્યું. આમ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવાથી આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો. પછી આગળ બોલતા તેમણે જણાવ્યું કે એક સમયે બ્રહ્માએ દેવોની સમક્ષ એક ત્રાજવામાં વેદના બધા સાધનો મૂક્યા અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવે છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસના ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ પર બેસી વૈકુંઠ લોકમાં ગયા. સજીવન થયેલ પુત્રને લઈને પતિ પત્ની પોતાને ઘેર આવ્યા અને સમય વીતતા અધિક માસ આવતા વિધિ વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણો સુખ ભોગ ભોગવી અંતે તેઓ વૈકુંઠ વાસી થયા અને ત્યાં પણ હજારો વર્ષ સુધી સુખ ભોગવી પૃથ્વી પર દ્રઢધંડવા રાજા તરીકે તેણે જન્મ ધારણ કર્યો. તારે ગુણસુંદરી નામની જે રાણી છે તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને 4 પુત્રો અને 1 પુત્રી છે. પૂર્વજન્મનો સુખદેવ નામના પુત્ર પોપટ તરીકે અવતર્યો છે અને તે પોતાના પિતાને ઓળખી કાઢે છે અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલના ઝાડ નીચે બેઠેલા દ્રઢ ધનવાને ઉપદેશ આપે છે. આમ રાજાની સુખ સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે તે સમજાવે છે. આ પ્રમાણે દ્રઢ ધનવા રાજાનો સંદેહ વાલ્મીકી મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત કહીને શંકા મુક્ત કર્યો. તો હવે આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાના આગળના અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનો મહિમા નામનો 19મો અધ્યાય સંપૂર્ણ. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો હવે આપણે પુરુષોત્તમ મહિનાની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે
વૈકુંઠ જાત્રાની વાર્તા સાંભળીશું. સીતાપુર નામે એક ગામમાં પાંચા પટેલ રહે. પટેલને 5 દીકરા. પટેલ નિરાતે પ્રભુ ભજન કરે અને દીકરા ખેતી કરે. પટેલ જીવના ભારે ઉદાર, ભૂખ્યાને ભોજન કરાવે, માગણને મોઢે માગે એ આપે, વ્રત તો એકેય ન છોડે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે વ્રત શરૂ કર્યું. પટેલનો શ્રદ્ધાભાવ જોઈ ભગવાનને પટેલની કસોટી કરવાનું મન થયું. ભગવાન તો ભિખારી બનીને આવ્યા પાંચા પટેલના આંગણે. ફળિયામાં 500 મણ ઘઉંનો ઢગલો પડ્યો છે. પટેલ ખાટલા પર બેઠા બેઠા માળા ફેરવે છે. ભિખારીને આવેલો જોઈ પટેલે સૂપડું ભરીને ઘઉં આપ્યા. પણ આ તો અનોખો ભિખારી. એ તો કહે, આપવો હોય તો આખો ઢગલો આપો. આ તો પાંચા પટેલ તરત ઢગલો આપી દીધો. ગાડાવાળાને બોલાવીને કહી દીધું કે ઘઉં આ ભાઈ કહે ત્યાં પહોંચાડી દેજો. પ્રભુએ પ્રસન્ન થઈ ઘઉંના ઢગલા પર હાથ ફેરવ્યો. ત્યાં તો ઘઉં સાચા મોતીના થઈ ગયા અને પટેલ તો પ્રભુના પગમાં પડી ગયા. પ્રભુ બોલ્યા કે ભક્ત, હું પ્રસન્ન છું તારા ઉપર, તારે માગવું હોય એ માગ. ત્યારે પટેલ બોલ્યા કે પ્રભુ, સદેહ વૈકુંઠની જાત્રા કરવાની ઈચ્છા પૂર્ણ કરો. પ્રભુએ હસીને પટેલને સાથે લીધા, વૈકુંઠ દેખાડ્યું અને ત્યાંથી ગોલોકમાં લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળ અને ઇન્દ્રપુરી દેખાડ્યું, અક્ષરધામ દેખાડ્યું. અને આ બાજુ પટેલના ઘરમાં રડારોડ થવા લાગી. પટેલ ગયા ક્યાં? 10 દિશામાં માણસો દોડાવ્યા, પણ પટેલ ક્યાંય ન મળ્યા. છોકરા તો ગયા જોશી પાસે. જઈને વાત કરી કે ખાટલા પર બેઠેલા બાપા ગુમ થઈ ગયા છે, હવે કરવું શું? ત્યારે જોશી બોલ્યો કે જીવતા હશે તો 11મા દિવસે પાછા આવશે અને ન આવે તો 12મું કરી નાખવું. પટેલ વૈકુંઠવાસી ગયા છે એમ ગ્રહો કહે છે. 11 દિવસ રાહ જોઈ પણ બાપા ન આવ્યા. 12મા દિવસે દાઢીમૂછ મુંડન કરાવીને સરાવવા બેઠા તે તો સડસડાટ કરતું વિમાન આવ્યું અને પટેલ ઉતર્યા. બધા ભૂત ભૂત કરવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા કે હું ભૂત નથી, જીવતો જાગતો છું, વૈકુંઠમાં જઈ આવ્યો છું. પુરુષોત્તમ પ્રભુ સ્વયં મને લઈ ગયા હતા. બધાને લાગ્યું કે પટેલનું ખસી ગયું છે. ધર્મ ધ્યાન તો વિચારવાયુ થઈ ગયો છે. પાંચા પટેલ તો માંડ્યા વૈકુંઠ અને સ્વર્ગ પાતાળની વાતો કરવા. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે પટેલ, આ તો ગધેડાનો તાવ એવી વાત છે. સદે કોઈ વૈકુંઠમાં જાય નહીં. જો તમે ગયા હોય તો અમને પણ લઈ જાઓ, નહીતર ચઢો ચિતા પર. પટેલ તો ગભરાયા. આ તો ધર્મ કરતા ધાડ પડી. પટેલ તો પ્રભુને યાદ કરવા લાગ્યા. હવે માર તોય તું અને જીવાડ તોય તું, મારી લાજ તારે હાથ છે. ભક્તને ભીડમાં પડેલો જોઈ ભગવાન તરત ગરુડે ચડીને આવ્યા અને પ્રભુને પધારેલા જોઈ પટેલની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. પ્રભુ, આ 7 બ્રાહ્મણોને પણ મારી જેમ વૈકુંઠની જાત્રા કરાવો, નહીતર મારે ચિતા પર ચઢવું પડશે. પ્રભુ મંદ મંદ હસતા બોલ્યા કે હે ભક્ત, વૈકુંઠના દર્શન તો પુણ્યશાળીને જ થાય. પણ આ તો ભક્તની જીદ. ભગવાને નમતું જોખ્યું અને બોલ્યા કે ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે. જેને આવવું હોય તે આ રીતે આવે. પટેલે તો તરત ગરુડના પગ પકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા અને આમ 7 બ્રાહ્મણ અને 8મા પટેલ ઉડ્યા આકાશમાં. હવે બન્યું એવું કે જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એ લાડવાનો ભારે શોખીન હતો. રસ્તામાં એણે પટેલને પૂછ્યું કે પટેલ, ત્યાં લાડવા તો મળશે ને? બિલાડીની નજર શિંકા પર અને બ્રાહ્મણની નજર લાડુ પર. પટેલે તો હા પાડી. એટલે બ્રાહ્મણે આગળ પૂછ્યું કે કેટલા મળશે? આટલા બધા? એમ કહીને જ્યાં પટેલે હાથ લાંબા કર્યા ત્યાં તો કડક ભૂસ કરતા બધા પછડાયા ધરતી પર. 7 બ્રાહ્મણ મરી ગયા અને એકમાત્ર પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ રડવા લાગ્યા. હે પ્રભુ, આ તો તે મને બ્રહ્મ હત્યાના પાપમાં નાખ્યો. હવે તો આમાંથી ઉગાર, નહીતર હું પ્રાણ છોડીશ. પટેલે તો સાચો સાચ ચિતા ખડકી. ત્યાં તો ભગવાન દોડી આવ્યા અને 7 બ્રાહ્મણોને સજીવન કર્યા.
નિષ્કામ ભાવે ભક્તિ કરે કરે કર જોડી પ્રણામ, જાત્રા થાય ભવ બંધન ટળે સદેહે ભોગવે ધામ. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા પાચા પટેલને ફળ્યા એવું જ તમારું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વિડીયોમાંથી આપણને એ શીખ મળે કે જો આપણે પણ શ્રદ્ધા અને ભાવપૂર્વક ભગવાનનું સેવા પૂજા કરીએ છીએ, દાન પુણ્યનું કાર્ય કરીએ છીએ, ધાર્મિક કાર્યો કરીએ છીએ, તો ભગવાન આપણને પણ સદેહ વૈકુંઠ જાત્રા કરાવશે અને ભગવાન તેમના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવશે. તો બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શ્રી પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 19મો અધ્યાય સાંભળ્યો અને પુરુષોત્તમ માસની વાર્તા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે. તો આ સિવાય પુરુષોત્તમ માસમાં જે કરવાના ભગવાનના પાઠ છે તેના વિડીયો પણ અમારી ચેનલમાં અમે મૂકેલા છે, તે પણ આપ સાંભળી શકો છો. અને જો આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો તેના વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલા છે, તે આપ સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.